બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 11 ચૈત્ર સુદ 11 એટલે કામદા એકાદશીની કથા વિશે। 18 પુરાણોમાં 24 એકાદશીઓનું મહાત્મય અને કથા વાર્તા શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજાના પૂછવાથી એક પછી એક એકાદશીઓના વ્રત અને મહાત્મય વર્ણવેલ છે। પછી ધર્મરાજાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, ભગવાન, આપ હવે કામદા નામની એકાદશીનું વ્રત અને કથા કહો। શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે રાજન, પૂર્વે દિલીપ નામના રાજાએ વશિષ્ઠ ઋષિને પ્રશ્ન કર્યો હતો કે મારે એકાદશીઓમાં શ્રેષ્ઠ એવી કામદા એકાદશીનું મહાત્મય સાંભળવાની ઈચ્છા થઈ છે, કૃપા કરી આપ મને તે કહો। દિલીપ રાજાની જિજ્ઞાસા અને ધર્મ ભાવના જાણીને મુનિ વશિષ્ઠજીએ કહ્યું, હે રાજા, સાંભળો, આ એકાદશી ઘણી જ પુણ્ય આપનારી છે। જેમ લાકડામાં અગ્નિ પ્રગટાવો અને તુરંત જ લાકડું બળી જાય છે, તેમ આ 11નું વ્રત કરો અને તુરંત જ પાપનો નાશ થાય છે। રમ્યભોગી નામના નગરમાં પુંડરીક નામનો રાજા રાજ્ય કરતો હતો। આ નગરમાં અપ્સરાઓ, ગંધર્વો અને કિન્નરો ઘણીવાર વિહાર કરવાને માટે આવતા। એક દિવસ પુંડરીક રાજા રાજ્યસભા ભરીને બેઠો હતો। લલિત નામનો ગંધર્વ અને લલિતા નામની અપ્સરા તે સભામાં નૃત્ય કરે છે, પરંતુ એકબીજા પ્રત્યેના પ્રેમ આસક્તિમાં નૃત્ય તાલ બેતાલ થતું હતું। ગીતમાં કોઈ રાગનો લય આવતો ન હતો। આ બાબત ઉપર રાજા પુંડરીકનું ધ્યાન ગયું અને તે સર્વે હકીકત સમજી ગયા। તેમાં પાછું કેકારટક નામના નાગે આ સર્વે હકીકત રાજાને કઈ સંભળાવી। તેથી રાજાના મનને પાકું થઈ ગયું કે ગંધર્વ અને અપ્સરા એકબીજામાં આસક્ત થયા છે। એટલે પેલા લલિત નામના ગંધર્વને ક્રોધે ભરાયેલા પુંડરીક રાજાએ શ્રાપ આપ્યો કે જા, તું તારા કુકર્મને લઈને રાક્ષસ બની મૃત્યુલોકમાં ફર। પુંડરીકના શાપથી લલિત ગંધર્વ એ જ ઘડીએ એક ભયાનક રૂપવાળો રાક્ષસ બની ગયો। વિકરાળ રાક્ષસ બનેલા લલિતને જોઈને અપ્સરા લલિતાના દુઃખનો કોઈ પાર રહ્યો નહીં। રાક્ષસ બનેલા લલિત સાથે તે પણ જવા લાગી અને સાપ નિવારણનો કોઈ ઉપાયની શોધમાં દૂર દૂર ભટકવા લાગી। આમ ભટકતા કેટલાક ભયાનક વનો પસાર કર્યા। પડતા આખડતા અને હડસેલા ખાતા અને બંને પ્રેમીઓ વિંધ્યાચલ પર્વત પાસે પહોંચ્યા। લલિતાએ જોયું કે પર્વતના શિખર ઉપર તો મહાતપસ્વી ઋષિ શૃંગ મુનિનો આશ્રમ આવેલ છે અને તેથી તે શાપથી રાક્ષસ બનેલા લલિત ગંધર્વને લઈને ઋષિ શૃંગ મુનિના આશ્રમે આવી। પછી ઋષિ શૃંગ મુનિ પાસે જઈને કકડતા હૃદયે 2 હાથ જોડી મુનિને આ શાપનું નિવારણ બતાવવા વિનંતી કરી। રડતી અને કકડતી અપ્સરાની વાત સાંભળીને ઋષિ શૃંગ મુનિએ પૂછ્યું, પુત્રી, તું કોણ છે અને આ ગંધર્વની દશા કોણે કરી? પછી લલિતાએ પહેલેથી છેલ્લે સુધીની કરુણ કથા ઋષિ શૃંગ મુનિને કઈ સંભળાવી અને કૃપા કરવા કહ્યું। અપ્સરાની દુઃખભરી વાત સાંભળીને ઋષિ શૃંગ મુનિને તેના ઉપર કરુણા થઈ અને તેઓએ દયા લાવીને અપ્સરાને કહ્યું, દીકરી, તું સારા મોકા ઉપર આવી છે। આજે ચૈત્ર માસ છે
શુદ્ધ પક્ષ છે અને એકાદશી છે. આ એકાદશીનું નામ કામદા એકાદશી છે. માટે તું આ કામદા નામની એકાદશીનું વ્રત ઉપવાસ વિધિપૂર્વક કર અને આ વ્રતનું પુણ્યફળ તારા રાક્ષસ બનેલા શાપિત ગંધર્વને અર્પણ કર. પ્રભુ કૃપાથી તેના વ્રતના પુણ્યફળના પ્રભાવે કરીને આ ગંધર્વ તેના મૂળ સ્વરૂપમાં આવી જશે. શાપ નિવારણ મળી જવાથી આનંદ ઘેલી બનેલી અપસરાએ ઋષિય શૃંગ મુનિએ બતાવેલી એકાદશીનું વિધિપૂર્વક અને શ્રદ્ધાથી ઠાકરની ઉપર વિશ્વાસ રાખીને વ્રત ધારણ કર્યું. અન્નજળનો ત્યાગ કર્યો, નકોરડો ઉપવાસ કર્યો. બીજે દિવસે બારસ હતી અને લલિતાએ એકાદશીના વ્રતનું પુણ્યફળ લલિત ગંધર્વને ઋષિય શૃંગ ઋષિની સાક્ષીમાં અર્પણ કર્યું અને તેનો જલ્દીથી ઉદ્ધાર થાય, પુંડરીકના શાપનું નિવારણ થાય, રાક્ષસ રૂપ ગંધર્વનું જલ્દીથી નાશ પામે અને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય તેવી પ્રાર્થના લલિતાએ ભગવાનને કરી. હે પ્રભુ, ઋષિય શૃંગ મુનિના બતાવ્યા પ્રમાણે મેં શ્રદ્ધા અને ભક્તિથી આપના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને કામદા એકાદશીનું વ્રત ઉપવાસ કર્યા છે. તેના પુણ્યના પ્રભાવે મારા આ ગાંધર્વનું રાક્ષસી રૂપ નાશ પામજો અને તેના મૂળ સ્વરૂપે પ્રગટ થાય તેવું કરજો. લલિતા અપસરાએ જેવું કામદા એકાદશીના વ્રતનું પુણ્યફળ અર્પણ કર્યું કે તે જ સમયે ગંધર્વનું સ્વરૂપ બદલાયું અને તે રાક્ષસ મટીને તેના મૂળ રૂપમાં અતિ સુંદર ગંધર્વ બની ગયો. પછી તો બંને જણા ઋષિય શૃંગ મુનિના ચરણમાં નમી પડ્યા અને બે હાથ જોડીને વિદાય માંગી. ઋષિય શૃંગ મુનિએ આશીર્વાદ આપ્યા પછી લલિત અને લલિતા બંને વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં જઈને સુખરૂપ રહેવા લાગ્યા. હે રાજન, અતિ પાવન એવી કામદા એકાદશીના વ્રત અને ઉપવાસનું ફળ તથા તેની કથા મેં આપને કહી. તે કથા અને વ્રત જે કોઈ કરશે અને સાંભળશે તેમજ કહેશે તેમનો ચોક્કસ ઉદ્ધાર થશે. માટે સકળ સંસારના જીવે આ કામદા એકાદશીની વ્રત કરવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. તો બાપુ, આ હતો પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 11, ચૈત્ર સુદ 11 એટલે કામદા એકાદશીની કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.